જો ગાઈસ દવા આપી છે 15 દિવસ પછી આપવાનું કીધું છે પૂજાના. એ હવે તમે કોમેન્ટમાં કરજો જે દવાખાને મેં આવ્યા હતા જો સિદ્ધપુરનું દેથરી ચોકડીથી તો હા દવા પછી શું ગયા ખબર હા ગુડ મોર્નિંગ તમને શું કરો એલા એવું તો જો કઈ તો બ્લોગ ઘરા બનાવી દીધો છે અને અત્યારે જો થોડું અંધારું લાગે છે આજ તો ખબર નહીં વરસાદ આવશે શું આવશે ખબર નહીં. હવે આપણે જઈએ છીએ ઘરમાં. રશ્મિકાબેન ગુડ મોર્નિંગ. આજ તો વહેલા નહીં લીધું હું ચમ એવું હતું ચાલતો વહેલા નહીં લીધું પોણી આવી એટલે પોણી આવી નહીં એટલે એવું કાલ ચલો એટલા તો પોણી તો છોડી તમારી. ગુડ મોર્નિંગ શું કરો છો ચા પાણી કરો એટલે તો આ હવે હા હા બસ બસ કરી ગાડી આ બસ કરી ના સત્તર બાજુ 17 મેહાણાની આગળ જો ગઈશ પૂજાને તો બેઠા છીએ ને આપણે હાલ ઉઠ્યા છીએ હોઈ ગયા થોડી એડિટિંગ બતાવી હમણાં ઉઠ્યા છે ઉઠી પછી તૈયાર થયા. પૂજા કે ચોક જવાનું છે સિદ્ધપુર ચમ જવું સિદ્ધપુર હા દવાખાને જવું એમ તો ગાઈ સિદ્ધપુરમાં જવાનું છે અત્યારે પૂજાને લઈને દવાખાને એ પૂજાને પેટમાં દુખા કરે એટલે જવાનું નહીં. કોણ જવાનું રશ્મિકા અંબાને કહેતી હતી મમ્મી કહેતી હતી તો લઈ લે નાખવા કાપી હો ગયો. હા રશ્મિકાબેન આવવાનું તમારે આવવું પડશે હા પહેલાં આવવું પડશે હા નકર નહીં આવત નહીં ચાલો પ્રોગ્રામ કેન્સલ થાય ને ધબડકો પછી હા જો ગાઈસ પૂજા રહ્યા હોઈ જાય એટલી વાર મોયા હવે થાક એટલે આગળ છે પેટનું દુખાય હોઈ જ જાય બરાબર જરો મમ્મી આ તો જઈએ આપણે કઈ સવારના પપ્પાના મમ્મી આ છે હાલ અત્યારે રજા નહીં બધા ઘેર હતા દેખાણા નહીં છો યાર થવાના સ્ટાઇલ જોઈ જતા જોઈ ના કઈ લીધી અલગ અલગ આવે હા 50 પેટી આવે હા તો પાણી આવીશ કાજો યાર હાલ તો આવી દો હા ચમ બેહી રહ્યો તું એવું હા હવે પાણી નહીં ભરવાનું તો ભરો તો હાડો બેહી રહ્યા છે ભેડન સાકર તો આવડે હમ જમદાન પૂછા હા રશ્મિકાબેન ભેડન સાકર અંદર પાણી મીઠ દેવાનો લોટો ભરીને હા હા રશ્મિકા ભેડાના અંદર પાણી મીઠ દેવાનું કોણ તો ચીજ ભેડો થાય કશો વાંધો નહીં કરી દેવાનો. તો કઈ તમારે અત્યારે પાણી આવી છે ને પછી હવે અમે નીકળીએ સિદ્ધપુર જવા માટે. કઈ સાહિલ 2-3 દાડા પછી આ તો આવે છે ને તો દૂધ જેવા લાગે જો કઈ હવે અમે જે છીએ દવાખાને પૂજાને લઈને રશ્મિકાબેન પૂજાથી તો ગયા છીએ દેખાડો પૂજા ફટાફટ દવાખાને તો કઈ રિક્ષામાં જવાનું ચમક 4 જણા બાઇકમાં ફાવવાની એટલે રિક્ષા કરી છે અમારા ગામની તો રશ્મિકાને બધા બેસી ગયા તો ગાઈસ આપણે રસ્તામાં છીએ અને પાછળ બધા બેઠા છીએ શું કરો બહાર બે એવું પૂજા શું કરે ચમ બેહરી મોદન જે રીતે પેલું મોદું બેહી રહ્યું હતું બેહી રહી હા ગયા વગાડી ગયા આવો હા બ્લોગ જોવા તને હવે આપણે સિદ્ધપુર નીકળ્યા છીએ ગાઈસ અમે તો
રિક્ષામાં સપોર્ટ નીકળ્યા તો જો ગાઈસ આપણે બેથડી ચોકડી પોકો આવી જાય છે અને અહીંથી બારોબાર જવાનું છે દવાખાને બેથડી ચોકડી હા તો જો ગાઈસ આપણે આવી ગયા છીએ દવાખાના હવે દવાખાને જઈએ હા જો ગાઈસ દવા આપી છે 15 દિવસ પછી આપવાનું કીધું છે પૂજાનો એ હવે તમે કોમેન્ટમાં કરજો જે દવાખાને મેં આવ્યા હતા જો સિદ્ધપુરનું બેથરી ચોકડીથી તો આમ દવા પછી શું કે ખબર કે ઉલટી થાય દવા કહીએ કે ઉલટી થાય કે હું આ દવા ના ગળું કે તો ના થાય કશી બધું હાલ થઈ જાય ને કામ ના હવે તો હાલ તો દવા ગળવી જ પડે ને દવા ગળતી જ નહીં જોર આવે ને ખપકો આલો થોડો દવા કરવાનો તો જો ગાઈસ હવે પૂજાન થઈને હવે જઈશી ઘેર અને અમે જઈએ છીએ પાટણ શું કેવું મમ્મી બધું સારું કીધું ડોક્ટરે એવું ને બસ તો સરસ કીધું ભલે હાલો લેડો આવજો હો એ હા ચલો ગાઈસ રિક્ષા આવી છે આપણે બિહાડો એ હા લે તું હાથીને બેસી જા તો ગાઈસ હવે આપણે જઈએ છીએ ઘેર પાટણ જવા દે લઈ દે દબાવ જો ગાઈસ આપણે ત્યાં નીકળી જઈએ છીએ અંધારામાં તો જો ગાઈસ આપણે પાટણ આવી ગયા હા સમય આવી જાય છીએ ઘેર જો અત્યારે ઘેર આપણે બાઇક પડી છે અને આપણું એક્ટિવા જોવા ગાઈસ પપ્પાની વાટ જોઈને ભરેલા વાટ જોઈ લેતા હું પપ્પા હા ખાધું બાકી ખાઈને હાલ બાર નીકળ્યો ખાઈ દીધું એકલા ચાલો બધા વિડીયો ખાવા પી ગયો તો ગાઈસ આપણે આવી ગયા છીએ પૂજાનો દવાખાનથી લઈને ઘેર અને હવે વિરમસિંહ ખાવા પી ગયા એટલે ખાવા પી ગયા એવું છે હવે પૂજાને જોવા પૈસા જમના બેન સરમાં હીરે અડી ગયા અસ્મિકાબેન હા અલ્યા પકોડી ખાવાની પકોડી ખાવા માટે આવ્યા હતા અમારે કોમ નથી ચમ નથી પકોડી ખાવાની પકોડી હા જમા છે નહીં હાર આવી ઘરથી રોધી આવી તો રોજી આવી ખેલો પેલા ભૂખાઈ કે ખેલો તો જો ભાઈ ચોકલેટ આલો છે જમના પૂજા ખાતી નહીં આ ખેલો કે પણ ભૂખ લાગી દઈ મમ્મી તો મંચુરિયન વાપર્યું હોય પણ મંચુરિયન લેવા પૈસા હા ખરી જસ્તા નતા અમે તો ફરીને આવ્યા હતા થઈને આવ્યા એટલે કોણ મંગાવ્યું કોણ લેવા જઈએ મંચુરિયન ભાવ વધી જાય છે એક સેકન્ડ ખાતો નહીં તો ચલો ખા ચલો રાસો એક ડીશ પૂજા ખાવાના તમે વસ્તુ કામ શાક રોટલો ધરેન કીધો ખા શાક રોટલી ધરેન ખાવા દાળ ભાત ધરેન ખાવા એવું દાળ ભાત બનાવી નીકળાની હવે રાજન બેઠો તું દેવું તો દાળ ભાત બનાવવાના હું ખાવા જેવું હા તો અમે કાચ માં તને કોઈ મંચુરિયન વાપર્યું આમ તો ખાતી નહીં કોઈ મંચુરિયન હા થઈ ગઈ આમ તો કોઈ મંચુરિયન ખાતી નહીં મંચુરિયન ના બીજા પેલા કાલે પમદાર પણ કહેતી હતી તો મંચુરિયન ખાવું કે સારું અને ખાવા પાછું ખાશે ખબર બે ત્રણ ટેપા આપણે આવશે પણ મંચુરિયન ખાશે રસો સૂપ ને ખાવા બધા સૂપ વાળું બનાવડાવું ગ્રેવી ગ્રેવી વાળું ના ખાલી ગ્રેવી તો ગ્રેવી વાળું કરાવશો હતો ને ચાલે તે હા માસી મન થાય હા
આથી મમ્મી કે હું આવી હું એ દવા લખેલી એમાં. દવા લસી યાર તો મમ્મી. અને જો કહીશ હોય તો ખાવા બેસી જશે અને આ જો કહીશ એટલે ખાવા બેસી ગયા મને મૂકીને આ. મને તો ભૂખ લાગી હતી મમ્મા પેટના લઈને આવે જ એવું તો ભાઈ એવું કહેવાય પેલું મંચુરિયન તો ના પડી ને તો ખવાય નહીં તારા ભાવ ના એવું કશું નહીં ના ખવાય મંચુરિયન જમને જેમ શાક બનાવ્યું ભેડાનું પણ ભાવતું નહીં શું ભેડાનું બનાવ્યું રોટલી રોટલી આપણા માટે મંચુરિયન મંગાવ્યું તાર માટે તારે ખાવા નહીં છે ઓનલી ફોર 2 બોલ્સ ના ભાઈ ના મંચુરિયન આવતો વાર લાગશે હાલ માટે તો તું ખાઈ લો આ તો મંચુરિયન તો રાતે મોડા માટે હા એવું વાંધો નહીં હવે તા ખાઈ લો તાર બધું ગાઈસ ચલો મને ખાવું તો મેં જમવાનું જો અત્યારે જમના બન્યા નહીં જમના રોટલા બધા બાજરીના બાજુ રોટલા બના કે ના ઘઉંના બાજરીના બે એવું હો એવું તમારું ખાવું કહો મને હા તમારું ખાવું મને તો ઓછું ભાવ હા